નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલીમાં વિવાદિત સ્થળની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન। અગાઉ પણ બોડેલીની મુલાકાતે આવેલ કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને હરખલી કોતર પર આવેલા દબાણો વિશેની માહિતી મળી જ નથી। સાલ 2015 મહાવીર જીન પાસેથી જૂની બોડેલી જવાનો સર્વે નંબર 170 રેવન્યુ રસ્તો બંધ કરી દેવાતા નાગર હિંમતલાલ રામલાલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું। હિંમતલાલે જિલ્લા સ્વાગતમાં લેખિતમાં ફરિયાદ કરતા આજરોજ જિલ્લા કલેક્ટર ઓચિંતા બોડેલીના વિવાદિત સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી પંચાયત સરપંચ ટીડીઓ તથા ડીડીઓની રૂબરૂમાં વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને યોગ્ય રીતે ઘટતું કરવા સૂચનાઓ આપી હતી। જોવું એ રહ્યું કે 10 વર્ષથી બંધ કરાયેલ વિવાદિત રસ્તો હવે કલેક્ટર શ્રીના હુકમથી ચાલુ થશે ખરો। જો આ રસ્તો ફરી ચાલુ થાય તો રેલવે સ્ટેશનથી જૂની બોડેલી જતા આવતા લોકો માટે આ રસ્તો આશીર્વાદરૂપ બને તેમ છે। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। એ મારું ખેતર છે ને બાજુમાં એક ખેડૂતનું ખેતર છે, એ ખેતી કરે છે, અમે ખેતી નથી કરી। આ બે જણાને તકલીફ છે, બે જણાને આવી રીતે આ રીતે પંચાયતે રસ્તો પહેલાં બનાવતો કાયમ આ રીતે આવવાનું મારા ખેતરે રહી પછી એમ રહી પછી આવી રીતે પંચાયત વારંવાર આની પર મેન્ટલ નાખતી હતી, ખોદીને કમ્પ્લીટ આ કપચી બી નાખીને કમ્પ્લીટ કરતા હતા। આ સર્વે નંબર વાળાએ પછી આ આખો રસ્તો ખોદી નાખ્યો। પંચાયતે બનાવેલો ખર્ચો કરેલો આ વ્યક્તિએ ખોદીને નાખી દીધો। હવે જો આ રસ્તો આટલો ખોદીને નાખી દીધો, રસ્તો હતો અને ખોદીને નાખી દીધો।